અમદાવાદનું ઇસ્કોન મંદિર અને તેના પૂજારી ફરી ચર્ચામાં આવ્યા છે। આ વખતે મુદ્દો છે એક યુવતીને વશમાં કરવાનો, પોતાના શિષ્ય સાથે લગ્ન કરાવી ભગાડવાનો અને આક્ષેપ ખુદ યુવતીના પિતાએ લગાવ્યા છે। ત્યારે શું છે ઇસ્કોનમાં ચાલતું વશીકરણનો ખેલ, આવો સમજીએ। ઇસ્કોન મંદિર ફરી વિવાદમાં, યુવતીનું વશીકરણ કર્યાના આક્ષેપ, એક પિતા પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે। ઘટના અમદાવાદની છે, જ્યાં મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત સેનાના જવાને એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન મંદિરના સ્વામી પર ગંભીર આરોપ લગાવ્યો છે। આરોપ એવો છે કે તેમની દીકરીને ઇસ્કોનના એક સ્વામીએ પોતાના વશમાં કરી, તેને ડ્રગ્સના રવાડે ચડાવી અને હવે તેના શિષ્ય સાથે ભગાડીને લગ્ન કરી દીધા છે। તેમની દીકરી 6 મહિનાથી ગુમ છે। આ આખો વશીકરણનો ખેલ શું છે, નિવૃત્ત સેનાના જવાનના આક્ષેપ શું છે, તે અમે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો। સુંદર મામન પહેલા અમદાવાદમાં રહેતા હતા, એ અમારે ઘેર આયા। ઓનલાઈન અમારી દીકરીને જોડી, ઓનલાઈન ક્યાંથી નંબર ગોતીને અમને ઓનલાઈન લીધા, અમારી દીકરીને એને ઇસ્કોનમાં જોડી। પછી અમારે ઘેર આયા, 5-6 છોકરીઓ ભેગી લઈને અમારે ઘેર આયા। તમારી દીકરી બહુ સુંદર છે, ભક્તિભાવ કરે જેવી છે, એટલે તમે ઇસ્કોનથી જોડાઈ જાઓ, ભક્તિભાવ કરશે। એ રીતે અમારે ઘેર આયા ને મારે ઘેર એવું કોઈ ખાવા પીવાની આઈટમ લઈને આવ્યા હતા ને અમને બધાને પ્રસાદ દીધી, અમને બધાને ખવડાવી હતી। સુંદર મામન એ બધા અમારે ઘેર આવ્યા હતા, 2-5 જણા, 2-4-5 છોકરીઓ। પછી અમે ઇસ્કોનથી ભક્તિભાવ માટે અમે જોડાઈ ગયા 2-4 વર્ષથી। પછી એમને કીધું, ધીરે ધીરે એમને કીધું દીકરી, અમારી દીકરી જોડે કે તમારી દીકરી જોડે લગ્ન કરાવી દો। એ સુરેન્દ્રનગર રહે છે, મુરલી મનોહર દાસ કરીને, એમને છોકરા જોડે લગ્ન કરવાનું કીધું, અમે ના પાડી દીધું। પછી એને કીધું કે એમને જોડે ના કરાવશો તો ઇસ્કોનના બીજા કોઈ છોકરા જોડે કરાવી દો। મેં સાફ ના પાડી દો કે બીજી સમાજમાં અમારે બ્રાહ્મણ છે, અમે બીજી સમાજમાં ના કરી શકું। તમને ચેલેન્જ આપ્યો, ના કરશો તો તમારી દીકરી ઇસ્કોનમાં જશે, તમારે જે વેજ તોડી નાખજો, તમારે જે કરવું કરી નાખજો, છોકરી તમારી ઇસ્કોનના છોકરા જોડે લગ્ન કરાઈ જમે। યુવતીના પિતાએ તો એવા પણ આક્ષેપ લગાવ્યા છે કે સુંદર મામા નામના સ્વામીના સંપર્કમાં તેમની દીકરી આવી હતી। સુંદર મામાએ તેમની દીકરીનું વશીકરણ કર્યું। સુંદર મામા મોટી પાર્ટીઓમાં તેમની દીકરીને નચાવે છે। એટલું જ નહીં, દીકરી જૂન મહિનામાં 23 તોલા સોનું અને 3.5 લાખ રોકડા લઈને જતી રહી, જે પછી સુંદર મામાએ તેના શિષ્ય નિલેશ દેશવાણી સાથે યુવતીના લગ્ન કરાવી દીધા। યુવતીના પિતાએ મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી, છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી, જેથી હવે નિવૃત્ત સેનાના જવાને હાઈકોર્ટમાં દીકરીને પાછી મેળવવા હેબિયસ કોર્પસ કરી છે અને હાઈકોર્ટે પણ યુવતીને હાઈકોર્ટમાં હાજર કરવા સૂચન કર્યું છે। હાઈકોર્ટે નોટિસ કાઢી છે, રિસ્પોન્ડન્ટ નંબર 4 જે ભગાડી ગયો છે, નિલેશ ગોસ્વામી કે જે છે તે નિલેશ કરીને છે તે, અને બાકીના જે છે તે, અને કોર્પસને નોટિસ કાઢી છે પોલીસ ઓથોરિટીની સાથે, સ્ટેટ ગવર્મેન્ટની સાથે। 9 તારીખે હિયરિંગ રાખી છે। હવે અરજીમાં તો એ જ કે આપણે કોર્પસને હાજર કરે। જો કે નિવૃત્ત આર્મીમેનના ગંભીર આક્ષેપ પછી યુવતીનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે પોતાના પિતાના તમામ આક્ષેપ ખોટા ગણાવ્યા છે અને પરિવાર તેને ત્રાસ આપતો હોવાના સામે આરોપ લગાવ્યો છે। और ये मेरे हस्बैंड है नीलेश देशवानी। सो मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज्यादा खुश हूँ इस शादी में। 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ। तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी, क्या नहीं। वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से। और दूसरी चीज ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहां से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे। और वापस लाने के बाद घर पे सेम चीज स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, जबरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम,
बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं। तो ये सब चीजें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरी लाइफ खराब हो सकती थी अगर मैं वहां रहती। सो इसीलिए मुझे वहां से निकलना पड़ा। સવાલ અહીં એ છે કે જે સુંદર મામા પર આક્ષેપ લગાવાયા છે તે છે કોણ અને ઇસ્કોનના કયા મંદિરમાં રહે છે? અરજદારના આક્ષેપ પ્રમાણે યુવતીઓને ફસાવવાનું ગ્રુપ ચાલે છે, તો તે કોણ ચલાવે છે? શું ઇસ્કોનના સ્વામીઓ યુવક યુવતીઓનું શોષણ કરે છે? હાલ યુવતીનો વિડીયો સામે આવ્યો છે, પરંતુ યુવતી ક્યાં છે, સુંદર મામા ક્યાં છે તે તો ઇસ્કોનના સંતો પણ નથી જાણતા। ઇસ્કોન મંદિર કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલું છે, પરંતુ હંમેશા વિવાદમાં રહ્યું છે। અમદાવાદનું ઇસ્કોન મંદિર આ પહેલા પણ અનેક વખત ચર્ચામાં રહી ચૂક્યું છે, જેમાં યુવકોના બ્રેઇન વોશના આક્ષેપ લાગ્યા હતા। કોઈનો એકનો એક દીકરો ઇસ્કોનના સંતનો સેવક બની ગયો તો માતા પિતાથી દૂર જતો રહ્યો। આવા કિસ્સાઓ વચ્ચે હવે સેનાના નિવૃત્ત જવાનનો આક્ષેપ છે કે તેમની દીકરીને ઇસ્કોનના સ્વામીએ વશીકરણ કરી પોતાના શિષ્ય સાથે લગ્ન કરાવી દીધા છે। હવે આ આક્ષેપમાં કેટલું તથ્ય છે અને નિવૃત્ત સેનાના જવાનના આક્ષેપોમાં કેટલું સત્ય છે તે તો તપાસ પછી જ સામે આવી શકે છે।